સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો મને છે ને તમે હમણાં ગાડી પર જ બધા ચાલુ ગાડીએ જોતા હશો, કેમ કે અત્યારે વાગે સવારના 7 અને અમે ઓલરેડી લેટ છીએ. અને આજે અમે હેરિટેજ વોક ઉપર જઈએ છીએ, પણ અમદાવાદમાં. તો આપણું અમદાવાદની અંદર છે ને આ બહુ ફેમસ છે અને વર્લ્ડ ફેમસ છે એવું બધા કહે છે. તો ચલો આપણે હેરિટેજ વોક કરવાની છે અને મારે તમને બધાને પણ બતાવવાનું છે કે અમે આજે હેરિટેજ વોક ની અંદર શું કર્યું. 7:15 ટાઈમ છે, 7:05 ઓલરેડી અમારે ઘરે થઈ ગઈ છે ને દોસ્ત. હા, 7:05 ઓલરેડી ઘરે થઈ ગઈ છે. તો હવે જોઈએ ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈએ. અને આમ તો જો કે ગમે ને જઈએ તો 5-10 મિનિટ લેટ હોઈએ જ છીએ, તો કઈ વાંધો નહીં. ચલો જઈએ. અને સવારમાં તમે વાતાવરણ જોવો, બાકી સરસ મજાનું વાતાવરણ છે. પછી એકદમ અંજવાળું પણ નથી થયું, ધુમ્મસ પણ છે થોડો થોડો ઉપરની સાઈડ. અને આમ રોડ પર કોઈ તમને દેખાય નહીં કામે જવા વાળા, કેમ કે આજે સન્ડે છે. અમારું મીટિંગ પોઈન્ટ હતો સ્વામિનારાયણ મંદિર કાળુપુર, અને ત્યાં અમે અપની ધરોહર અને જુનૂન ટ્રેકિંગે અમારી સાથે ઇન્ટ્રોડક્શન કર્યું. હેરિટેજ વોકનો ફર્સ્ટ પોઈન્ટ અમારો હતો સ્વામિનારાયણ મંદિર. તો અહીંયાથી અમારી વોક શરૂ થાય છે અને અમે લોકો આ મસ્ત મજાનું મંદિર છે એના દર્શન લાસ્ટમાં કરવાના, કેમ કે અત્યારે દર્શન હજી ખુલ્યા નથી. તો વોક અહીંયાથી શરૂ થવાની છે. તો ચાલો જઈએ. અત્યારે અમારે બીજી જગ્યાએ જવાનું, ત્યાં જઈને હું તમને બતાવું. આ સ્વામિનારાયણ મંદિરનો મેઇન ગેટ છે અને આ મંદિર છે ખૂબ જૂનું છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાન ખુદ હાજર હતા એ સમયનું આ બનાવેલું મંદિર છે. અને એમ કહે છે મોટામાંથી આ એક જૂનામાં જૂનું મંદિર છે. અમારું બીજું હેરિટેજ પોઈન્ટ હતું દલપતરાવ ચોક. તો તમે દલપતરાવ ચોક જોઈ શકો છો. અહીંયા અમને છે ને બહુ ટાઈમ આપેલો છે કે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા માટે. તો દલપતરાવ ચોકની છે ને અમે થોડાક લેટ થઈ ગયા તમને, એટલે હિસ્ટ્રી નથી આઈડિયા એવો બહુ. તો હવે નેક્સ્ટ એવું વિચારીએ છીએ કે બધાને જોડે જ રહીએ ને તો છે ને હિસ્ટ્રી અમને આઈડિયા આવી જાય. તો કંઈ વાંધો નહીં. ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ અમારો જે ત્રીજો પોઈન્ટ છે ત્યાં આપણે જઈએ. અન્યનું તો એક વાકું આપણા છે 18. તો આવા ગુજરાતી કવિ એવા દલપતરામના ચોકની અમે લીધી મુલાકાત, અને આ ચોક ઉપર અમે લોકોએ કર્યું ફોટોશૂટ, ગ્રુપ ફોટોશૂટ, અને ત્યારબાદ અમે લોકો વધ્યા આગળ. એટલે બેઠા હોય એવું એનું કહેવાનું છે. અને ત્યાં છે ને બ્લેક ડાયમંડથી બનાવેલું છે. તો આ હિસ્ટ્રી આ લોકો કે એ પ્રમાણે આપણને આઈડિયા આવે છે. અને અત્યારે મંદિરના દર્શન બંધ છે તો આપણે અંદર નથી જઈ શકતા. અને મંદિર દેખાવમાં બહારથી એવું લાગે કે નાનું છે, પણ અંદર જતાં એને 50 રૂમ જેટલું કંઈક એમ કહે છે કે 50 રૂમ અહીં અંદર છે. તો રહેણાંક વિસ્તાર છે એટલે આપણે વોઇસ થોડોક ધીમો આવશે. અને આઈ હોપ કે બધાને હવે સમજાઈ જશે. અને હવે નેક્સ્ટ અમારો પોઈન્ટ છે ત્યાં જઈને હું તમને વાત કરી. ડાયરેક્શન. આ જે એરો છે એ કયું ડાયરેક્શન બતાવે છે? એનું ડાયરેક્શન બતાવે છે. પાણી કઈ બાજુ જાય? પોઈન્ટ. આ સેમ આઈ મીન ડાયરેક્શન શેનું બતાવે છે? ડાયરેક્શન અલગ અલગ રીતે બતાવી શકાય. બહાર નીકળવાનું ડાયરેક્શન, વિન્ડ ડાયરેક્શન, રિવર, હેરિટેજ વોક નો રૂટ. નો ઓકે, સમજી લો. પાછળ ખાલી જગ્યા આપજો. અગેન આ જે છે, આ જે ડાયરેક્શન બતાવે છે, આ જે પોલ છે એ ડાયરેક્શન બતાવે છે ડ્રેનેજ નું ડાયરેક્શન. આઈ મીન ડ્રેનેજ નો ફ્લો. બરાબર, કઈ બાજુ છે. આમાંથી કેટલા લોકો અમદાવાદના છે કે છેલ્લા 10 વર્ષથી અમદાવાદમાં જ રહે છે? ઘણા બધા લોકો. ઓકે, વેસ્ટ અમદાવાદમાં કેટલા લોકો રહે છે? આઈ મીન ઓલ્ડ સિટી ની બહાર કેટલા લોકો રહે છે? બધા. બરાબર, સિટી વાર જ છે. ઓકે, તો આપણા ત્યાં 1 ઇંચ, 1.5 ઇંચ, 2 ઇંચ વરસાદ પડે તો કેટલા સરસ મજાના સ્વિમિંગ પુલ થઈ જતા હોય છે. એ બધા લોકોને ખ્યાલ છે. બરાબર. તમે ક્યારે એવું સાંભળ્યું કે પોળમાં પાણી ભરાયા? એવું સાંભળ્યું નહીં? કેમ? હા, કેમ કે અહીંયાનું ડ્રેનેજ સિસ્ટમ જે છે એ એટલું સરસ મજાનું છે. પોળનું જીઓગ્રાફિકલ લોકેશન છે થોડું અપ છે. બરાબર. અને રિવર છે થોડી ડાઉન છે આ બાજુ. એટલે આઈ મીન જે વોટર ફ્લો છે પોળથી આ બાજુની તરફના ડાયરેક્શનમાં છે, જેથી કરીને અહીંયા કોઈ પાણી ભરાતા નથી. બરાબર. હવે આવા પોલ તમને છે ને દરેક પોળમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે. બરાબર. આ પોલ તમે જોવો તો શું છે કે આ જે એરો છે ડ્રેનેજ નો ફ્લો બતાવી રહ્યો છે કે ડ્રેનેજ આ બાજુ જઈ રહી છે. બરાબર.
બીજું કે એની ઉપર તમે એક ગુંબજ ગોળ જોઈ રહ્યા છો, બરાબર, એક સર્કલ જોઈ રહ્યા છો, બરાબર. એની આજુબાજુ બીજા બે નાના સર્કલ છે, બરાબર. એ શેના માટે છે? હા, અમને જવાની જગ્યા આપો. હા, ઓકે. તો એ જે છે, આઈ મીન એ જે બે એક્ઝિટ છે, એ એક્ઝિટ છે કે જે દુર્ગંધ છે, ગટરની જે દુર્ગંધ છે ત્યાં ઉપરથી જતી રહેશે, બરોબર. એટલે આવા જે પોલ છે ઓલવેઝ કોઈ પણ મકાન છે એનાથી એક લેવલ અપ બનાવવામાં આવે, આઈ મીન જે ઉપરનું સ્ટ્રક્ચર છે, બરોબર, જેથી કરીને ખબર પડે કે આઈ મીન જે દુર્ગંધ હોય ઉપર હવામાં નીકળી જાય અને ડ્રેનેજ છે સારી રીતે કામ કરી શકે. ઠીક છે, ચલો અહીંયાથી આપણે આગળ જઈએ. સોરી, આવા દરેક પોળમાં એટલે આ તો સમજો ને કે આપણે આઝાદ આઈ મીન જ્યારથી પોળનું છે ત્યારથી 100-150 વર્ષ તો બધી આઈ મીન ડ્રેનેજ ત્યારબાદ સિસ્ટમ અમે તો બહુ. લોકો આગળ વધ્યા ને તો અમને એક મૂર્તિ જોવા મળી અને ત્યાં એક ફની મોમેન્ટ બની કે એલિઝાબેથની એ મૂર્તિ હતી અને એલિઝાબેથે પાછળ અંબોડો વાળેલો હતો, સાડી પહેરી હતી અને સાથે સાથે એને બે બાજુ છે ને એમાં સિંહ હતા અને એ બધું જોઈને સિંહ હસતા હતા. તો એ રીતે આવું બધું કંઈક ને કંઈક કલાકૃતિ કહીને કે એ રીતે બધી જગ્યાએ નવી નવી કલાકૃતિઓ બધી અમને જોવા મળી હતી કે મંદિરો હતા, મસ્જિદો હતા, જૈન મંદિરો હતા, તો જૈન દેરાસર હતું ત્યાં. તો આ બધી જ જગ્યાએ જ્યાં પણ આ રીતે કલાકૃતિ કરેલી હોય હતી એની પાછળનું કોઈ કારણ હોય, કોઈ એની સ્ટોરી હોય, તો ત્યારે એ બધું સ્ટોરી આ રીતે કહેવામાં આવતી હતી. અને બીજું એ કે એ સમયની નવી નવી ટેકનોલોજી કે ટીવી ને એવું કઈ નહોતું, તો લોકો જે પોતાની કલાકૃતિ હોય એ આ રીતે બધી દર્શાવ પછી આ રીતે કોતરણી કામ કરીને તો બધા રજૂ કરતા હતા અને કંઈક ને કંઈક એના પાછળનું એક કારણ એ લોકો મૂકતા હતા, તો જેથી બધા લોકોને એ આઈડિયા આવી શકે એમ. ધીમે ધીમે અમે લોકો આગળ વધ્યા અને અમને એની સાથે સાથે કલરફુલ બધા મકાનો જોવા મળ્યા અને આ બધા પોળની અંદર એક ખાસ વાત એ હતી કે અહીંયાની જે બિલ્ડિંગો છે એ એકદમ નજીક નજીક બનાવવામાં આવી હતી અને સાથે સાથે બિલ્ડિંગની અંદર ગમે એવો ભૂકંપ આવે ને એના ઉપર કોઈ અસર નતો કરતો. એનું કારણ એ 2 કે 3 કારણ એ લોકોએ બતાવ્યા હતા કે જે બિલ્ડિંગ હતા ને એકદમ એકબીજાની નજીક બનાવેલા હતા. સાથે સાથે બિલ્ડિંગનું જ્યારે બાંધકામ કરવામાં આવ્યું ત્યારે પથ્થર અને લાકડાની મદદથી એ બાંધકામ કરવામાં આવ્યું હતું. એટલા માટે અહીંયા કોઈ પણ પ્રકારે જ્યારે પણ ભૂકંપ આવે તો એની અસર દેખાતી નહોતી. તો એમાં ખાસ કરીને એવું કે જે નીચેના માળવાળાને થોડી ઘણી ખબર પડતી હોય, જ્યારે ઉપરના માળવાળાને તો બિલકુલ ખબર નથી પડતી. જ્યારે આપણે 2001માં ભૂકંપ આવ્યો હતો ત્યારે આ લોકોને કંઈ થયું ન હતું. તો અહીંના મકાનો જે છે એ આ રીતના બધા બનાવેલા હતા. ત્યારબાદ અહીંના મકાનોની એક ખાસ વાત એ હતી કે અહીંયાના જે મકાનોના બારશાક કહીએ ને આપણે બારહાક, આપણી ભાષામાં બારહાક કહીએ, એ બારહાક ઉપર હાથી અને મગરના નિશાન હતા. તો અને બીજા મકાનોની ઉપર એવું હતું કે જ્યાં મહારાષ્ટ્ર એટલે કે મરાઠી લોકો હોય ને તે લોકોના એના પોતાના જે ફેસ પ્રમાણે એના જે સાફાવાળી જે મૂર્તિ ને બધું બતાવે તો એનું કોતરણી કામ કરેલું હતું. અને એક જગ્યાએ અમે જોયું કે હિન્દી ચીની ભાઈ ભાઈ એટલે કે ઇંગ્લેન્ડ અને ચીન એ બંનેનું કોમ્બિનેશન કરીને એનું પણ એને કોતરણી કામ કરેલું હતું. એનો મતલબ એવું કે અહીંયા જ લોકો ત્યારે જે સમયમાં રહેતા હતા તો એક સાથે રહેતા હતા અને હળી મળીને રહેતા હતા એવું પણ આપણને જાણવા મળે છે. સાથે સાથે અત્યારના સમયની આ બિલ્ડિંગો છે ને, તો અત્યારે આ સમયમાં આ બિલ્ડિંગમાં તો હોટલો બની ગઈ છે. એટલે બહારના લોકો જ્યારે આવે ને ત્યારે આ લોકો અંદર અહીંયા રહે છે અને જેટલી અત્યારે આમાં સરસ એવી દેખાય છે, દેખાવતી એટલી કલરફુલ લાગે છે, ડિઝાઇન છે, કોતરણી કામ છે, તો એટલી જ એ લોકો એમ કહે છે કે અંદરની સાઈડ પણ એટલા એના રૂમ છે, બધું એટલું જ સરસ દેખાય છે. તો આ બહુ જ મસ્ત એવું આ એક વિડીયો મેં તમારી સાથે શેર કર્યો છે અને અમને પણ ઘણું બધું જાણવા મળ્યું છે. અને તમે લોકોએ જો કદાચ ના જાણકારી મેળવી હોય તો એક વખત તમે આની અંદર જોઈન્ટ થજો કે અપની ધરોહર કરીને જે છે એમાં, અને એમાં તમે એક વખત જાશો ને તમને વધારે આઈડિયા આવશે. તો બસ આવો છે તમારો મસ્ત મજાનો વિડીયો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.